વડોદરા જિલ્લા પંચાયતમાં સાવલી તાલુકાના ગ્રામજનો અચોક્કસ મુદતની હડતાલ અને ધરણા પર બેઠા છે। સરકારી શાળાના સ્થળાંતર અને નામ ન બદલવા બાબતે દલિત આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાનેલા પ્રાથમિક શાળાનું નામ ગેરકાયદેસર બદલીને તુલસીપુરા 1 કરેલું હોવાથી તેના વિરોધમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી। સ્થાનિક વિદ્યાર્થીઓએ અભ્યાસ અર્થે 2 થી 3 કિલોમીટર દૂર જવા માટે મજબૂર બન્યા છે, ત્યારે બાળકો તેમને મળવાપાત્ર હકોથી પણ વંચિત રહેતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આદિવાસીઓ હાથમાં બેનરો સાથે જિલ્લા પંચાયત કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરીને ન્યાયની માંગણી માટે વડોદરા જિલ્લા પંચાયત ભવન પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે। જે અમારી તુલસીપુરા નામની સ્કૂલ છે તે બદલી કાઢવામાં આવી છે। કેટલે દૂર લઈ ગયા છે? એ લોકો 2 થી 3 કિલોમીટર। શું તકલીફ પડે છે? તકલીફ એ છે કે એ લોકોનું ગામ પટેલ સમાજનું છે, એ લોકોનું ગામ રાનેલા અને અમારા જે એસટી સમાજનું ગામ છે, આદિવાસીનું ગામ છે, એમાં એ લોકોને અમારી જે સુવિધાઓ છે તે એ લોકોના ગામમાં લઈ લીધી અને હાલમાં એ લોકો પૈસાદાર છે, બળવાન છે, એમને શું જરૂર છે અમારા એસટી સમાજનું ગ્રાન્ટો અને સરકારની યોજનાઓ લેવાની। શું નામ આપનું? તલાવિયા સીમાબેન।